મગફળીના વેચાણ પ્રક્રિયામાં વધુ લાભ મેળવવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામળિયાએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। તેમણે જાડી અને ઝીણી મગફળીને અલગ અલગ વેરહાઉસમાં સંગ્રહ કરીને વેચાણ કરવાની માંગ કરી છે, જેથી સરકારને વધુ આવક થાય અને વેપારીઓને તેમની જરૂરિયાત મુજબની ગુણવત્તાની મગફળી મળે। માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે છે અને તેને વેરહાઉસમાં સ્ટોર કરી ટેન્ડર દ્વારા વેચાણ કરવામાં આવે છે, પરંતુ હાલની વ્યવસ્થામાં જાડી, ઝીણી તથા અન્ય જાતની મગફળી એકસાથે મેળવીને વેચાય છે, જેના કારણે ભાવ પર અસર પડે છે। ચેરમેન કામળિયાએ પત્રમાં જણાવ્યું કે જો જાડી મગફળીને અલગ પ્લોટમાં અને ઝીણી મગફળીને અલગ સ્થાને સ્ટોરેજ કરવામાં આવે તો બિયારણ વાળા, ઓઇલ મિલ વાળા અને દાણા વેપારીઓને તેમની જરૂરિયાત પ્રમાણે મગફળી મળશે। આથી સરકારને પણ ઉચ્ચ ભાવે વેચાણથી આર્થિક લાભ થશે। આ રજૂઆતથી મગફળી કૃષિના મુખ્ય કેન્દ્ર મહુવા જેવા વિસ્તારોમાં ખેડૂતો અને વેપારી વચ્ચેના વ્યવહારને વધુ કાર્યક્ષમ બનાવવાની અપેક્ષા છે। કામળિયાએ વધુમાં જણાવ્યું કે શ્રેણીબદ્ધ કરીને સ્ટોરેજથી ગુણવત્તા જળવાશે અને બજારમાં મગફળીના ભાવોમાં સ્થિરતા આવશે। કૃષિ વિભાગના અધિકારીઓ આ મુદ્દા પર ચર્ચા કરીને નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે અને આ પગલાંથી ગુજરાતમાં મગફળી ઉદ્યોગને નવો પ્રબોધ મળશે, જે રાજ્ય અર્થતંત્રને મજબૂત બનાવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।